વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા અથવા તો વાત કરતા હતા. સંતુલન ચેપ્ટરની અંદર જોવું છે આપણે તો એની અંદર આગળની અંદર સમાંગ સંતુલન અને વિસમાંગ સંતુલન માટેની આપણે વાત કરી હતી. સમાંગ સંતુલન કોને કહેવાય? તો કે ભાઈ પ્રક્રિયકો અને નિપજો અથવા તો જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો એક જ કલામાં હોય અથવા તો સમાન કલામાં હોય તો તેને સમાંગ સંતુલન કહેવાય. એને વિસમાંગ સંતુલન કોને કહેવાય? કે પ્રક્રિયકો અને નિપજો એ જુદી જુદી કલામાં હોય, બરાબર, અથવા તો સમાન કલામાં ન હોય તો એને વિસમાંગ સંતુલન કહેવાય. વિસમાંગ સંતુલનમાં ખાસ એક બાબત મેં તમને કીધી હતી કે ઘન અને પ્રવાહી પદાર્થોની સાંદ્રતા અચળ હોય એને સંતુલનના સમીકરણ અથવા તો સંતુલન અચળાંકના સૂત્રની અંદર એને દર્શાવવામાં આવતા નથી. માત્ર બે જ અવસ્થા દર્શાવાય, એક એક્વિયસ મતલબ જલીય દ્રાવણ અને એક ગેસ. આ બે જ અવસ્થાઓ છે દર્શાવવામાં આવે છે, બાકી એ કોઈ અવસ્થાઓ દર્શાવવામાં આવતી નથી. આ બાબતની આપણે ચર્ચા કરેલી હતી. ઓકે, આપણે અમુક ટેક્સ્ટ બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણ કે કોયડા કે સ્વાધ્યાય કે એની અંદર, તો એના ઉપર જનરલી આપણે વાત કરવાની છે, બરોબર. ઓકે, જોઈએ આપણે સ્વાધ્યાયની અંદર જાજો આપણે હું તમને મેથડ પ્રમાણે જો શક્ય બને તો આપણે એ પ્રમાણે દાખલાઓ કેલ્ક્યુલેટ કરવા છે કે ભાઈ એક સરળ મેથડ પછી અઘરી થોડીક ધીમે ધીમે એ પ્રમાણે જશું. સ્વાધ્યાયની અંદર 7.33 નંબરનો દાખલો છે. એવું આપ્યું છે આપને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3O2 ગેસ થી 2O3 ગેસ પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય 2×10⁻⁻50 છે. જો હવામાં O2 ની સંતુલન સાંદ્રતા O2 ની સંતુલન સાંદ્રતા 1.6 × 10⁻², 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય તો O3 ની સાંદ્રતા કેટલી હશે? O3 ની સાંદ્રતા કેટલી હશે? હવે તો આની અંદર રકમો ખાસ તમે જુઓ ને તો કદાચ એવું લાગી શકે કે વધારે મોટી છે, બાકી દાખલાઓ એકદમ સરળ દાખલાઓ છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે પ્રક્રિયા આપી છે કે 3O2 ગેસથી 2O3 ગેસ. આના માટે કેસીનું મૂલ્ય આપણે આપેલું છે. જોઈએ આપણે કેટલું કેવું આપેલું છે. કેસી આપ્યો છે આપણે 2×10⁻50. જો હવામાં O2 ની સંતુલન સાંદ્રતા એટલે O2 ની સાંદ્રતા આપી છે સંતુલને, અહીં લખી નાખું O2 સંતુલને કેટલો છે તો કે 1.6 10⁻². હોય તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે આ બધું, તો O3 ની સાંદ્રતા કેટલી? તો આપણે O3 ની સંતુલન સાંદ્રતા કેટલી છે આ વસ્તુને આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. હવે એકદમ સરળ બાબત એ છે કે તમને આવી દૂડી જેવી પ્રક્રિયા આપી છે કે 3O2 ગેસ થી 2O3 ગેસ. હવે આના માટે કેસીનું સમીકરણ શું થાય? જો તો કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર O3 નો સ્ક્વેર અપોન O2 નો ક્યુબ. વાયુમય છે લખાય, કેસી લખો તો પણ ચાલે, કેપી લખો તો પણ ચાલે, પૂછ્યું હોય તો આપણે એ પ્રમાણે ચાલવાનું છે. ઓકે, હવે કેસીની વેલ્યુ આપને ખબર છે. શું ખબર છે? તો કે કેસીની વેલ્યુ આપણી પાસે છે કેટલી? તો કે 2×10⁻50 ઇક્વલ ટુ O3. તો કે એ તો આપણે ગણવાનું છે. હાલો, O3 એનો સ્ક્વેર ના છેદમાં O2 નો ક્યુબ. O2 ની સાંદ્રતા કેટલી છે કે ભાઈ 1.6 × 10⁻² એનો ક્યુબ. આને સામે લઈ લો તો O3 નો સ્ક્વેર બરાબર થશે 2 × 10⁻50 અને એને ગુણ્યા
સીધો આનો ક્યુબ લઈ લઉં 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ઇક્વલ ટુ 4.096 ઇન્ટુ 10⁻⁻, બરોબર. બે ઘાત છે તો એનો કરો તો કેટલી થાય? -6 થાય. 2 નો ક્યુબ કરીને તમારે 8 નથી કરવાના હો, ઘાતમાં એ પ્રમાણે જ કરવાનું. ચાલો કરો આ બધું. 4.096 એને ગુણ્યા 2 એટલે આ O3 નો સ્ક્વેર એ તમને મળ્યો 8.192 ગુણ્યા 10⁻56 એનું વર્ગમૂળ લ્યો 2.8621 આવું આવે છે. 2.8621 ગુણ્યા આનું વર્ગમૂળ એટલે અડધું કરી નાખો 10⁻28. આ મળી તમને O3 ની સાંદ્રતા. મારી સાથે સાથે જ છો તમે તો સ્વાધ્યાયનો દાખલો છે તો પાછળ તમારે જવાબ ચેક કરી લેવો કે જેથી કરીને કદાચ આપણી કંઈ મિસ્ટેક હોય તો ખબર પડી જાય. 7.33 છે. ઓકે, 2.86 10⁻28 સાંદ્રતા છે એટલે શું લખી દઉં અહીંયા? મોલર. બરાબર છે. ઓકે, ચાલો હવે આપણે ત્યાર પછીના એક્ઝામ્પલ ઉપર જઈએ. ત્યાર પછીનો એક્ઝામ્પલ શું આપેલો છે આપને? નંબર ની વાત કરીએ સ્વાધ્યાયમાં. 7.34 એવું કીધું છે CO ગેસ પ્લસ 3H2 ગેસ થી CH4 ગેસ પ્લસ H2O ગેસ. ત્રીજો પાર્ટ થઈ જશે, વાંધો નહીં. પ્રક્રિયા 1300 કેલ્વિન તાપમાને 1 લીટરના ફ્લાસ્કમાં સંતુલને છે. તે ફ્લાસ્કમાં 0.30 મોલ CO અલ્પવિરામ 0.10 મોલ H2 અને 0.02 મોલ H2O ઉપરાંત CH4 નો અજ્ઞાત જથ્થો ધરાવે છે. અજ્ઞાત જથ્થો ધરાવે છે. મિશ્રણમાં CH4 ની સાંદ્રતા ગણો. આપેલ તાપમાને પ્રક્રિયાનો સંતુલન અચળાંક. આપેલ તાપમાને પ્રક્રિયાનું સંતુલન અચળાંક 3.90 છે. ઓકે, આ રકમ આપણને આપેલી છે. આ રકમ ઉપરથી આપણે કામ કરવાનું છે. પ્રક્રિયામાં 1300 કેલ્વિન તાપમાને 1 લીટરના ફ્લાસ્કમાં, એટલે વોલ્યુમ આપેલું છે 1 લીટર, તે ફ્લાસ્કમાં 30 મોલ CO, 0.10 મોલ H2 અને 0.02 મોલ H2 ઉપરાંત CH4 નો અજ્ઞાત જથ્થો ધરાવે છે એવું આપને કીધું. આ બધા જથ્થાની અંદર આટલું છે. તો CO છે એ કેટલું છે? તો કે 0.30 મોલ.
પછી H2 છે એની સાંદ્રતા છે 0.10 મોલ. પછી H2O છે તો એની સાંદ્રતા છે 0.02 મોલ. CH4 તો એની સાંદ્રતા તમારે ગોતવાની છે. આપેલ તાપમાન પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc એ 3.90 છે. હવે પ્રક્રિયા તમને આપેલી છે તો આ પ્રક્રિયા ઉપરથી તમને Kc લખતા આવડે એટલું મને વિશ્વાસ છે. તો Kc બરાબર CH4 ઇન્ટુ H2O ના છેદમાં CO ઇન્ટુ H2 નો ક્યુબ. Kc પણ આપણી પાસે છે કે 3.90 બરાબર CH4 ઇન્ટુ H2O છે એની સાંદ્રતા છે 0.02. જો અહીંયા ખાસ કરીને સાંદ્રતા હોય તો સાંદ્રતા હકીકતે મોલ પ્રતિ લિટરમાં આવે, પણ બધેમાં 1 લિટર છે એટલે કોઈ ચિંતા નથી. યાદ રાખજો, સાંદ્રતા તમે જે લખો છો એ મોલ પ્રતિ લિટરની અંદર હોય, પણ અહીંયા તમને લિટર 1 આપ્યું છે એટલે અપોન બધામાં 1 કરો તો કોઈ પ્રશ્ન નથી. ના છેદમાં CO એટલે એ આ થશે તમારા 0.3 અને એને ગુણ્યા H2 એ થશે 0.1 એનો ક્યુબ. બરાબર છે. તો આ બધું સામે ને ભાગાકારમાં લઈ જાઓ. આશા રાખું છું તમને હવે અહીંથી ગણતા આવડશે. બરોબર, એકદમ સિમ્પલ અને સરળ છે. જવાબ લાવો એ તમારી જવાબદારી છે અહીંથી. ઓકે, ત્યાર પછીના દાખલાઓની અંદર આપણે વાત કરવાની છે. બરોબર, આવા જ સામાન્ય દાખલાઓ આપણને આપેલા છે. એ દાખલાઓ ઉપર આપણે જવું છે, કારણ કે હું આમાં જોવા પડશે દરેક દાખલાઓ લાઈન બધા આપણે ચાલીએ તો તમને પણ મજા આવશે દાખલાઓ ગણવાની. સ્વાધ્યાયમાં આપણે ચાલવું છે 7.19. મારી પાસે કોકની બુક છે પણ એ બુક આખી ભરેલી છે લખીને નકરું. શુદ્ધ PCl5 નો એક નમૂનો શૂન્યાવકાશ કરેલા પાત્રમાં 473 કેલ્વિન તાપમાને દાખલ કરવામાં આવ્યું. સંતુલન પ્રાપ્ત થયા બાદ PCl5 ની સાંદ્રતા 0.5 ગુણ્યા 10⁻1 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ જાણવા મળી. જો Kc નું મૂલ્ય 8.3 ગુણ્યા 10⁻3 હોય તો સંતુલને PCl3 અને Cl2 ની સાંદ્રતા કેટલી હશે? રિએક્શન આપી છે PCl5 ગેસથી PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ. ચાલો, શુદ્ધ PCl5 નો એક નમૂનો શૂન્યાવકાશ કરેલા પાત્રમાં 473 કેલ્વિન તાપમાને દાખલ કરવામાં આવ્યો.
સંતુલન પ્રાપ્ત થઈ ગયું પછી PCl5 ની સાંદ્રતા એટલે સંતુલને સાંદ્રતા છે PCl5 સંતુલને કેટલું છે તો કે એની સાંદ્રતા 0.5 × 10⁻1 મોલર. હવે સંતુલન પ્રાપ્ત થયા બાદ એટલે એનો મતલબ શું થયું કે સંતુલન પ્રાપ્ત થઈ ગયું છે. પછી એને નમૂનામાંથી જોયું તો PCl5 ની સાંદ્રતા આટલી મળી. જો Kc નું મૂલ્ય 8.3 × 10⁻³ હોય તો Kc છે તમારી પાસે 8.3 × 10⁻³ હોય તો સંતુલને PCl3 કેટલો થાય અને Cl2 સંતુલને કેટલો થાય આ બંને કેલ્ક્યુલેટ કરવાનું છે. ઉપરના સમીકરણ ઉપરથી તમને Kc લખતા આવડે કે PCl3 × Cl2 upon PCl5. આ બેની સાંદ્રતા જોઈ છે તમારે તો PCl3 × Cl2 = Kc × PCl5. હવે આ બેની સાંદ્રતા સમાન હોય કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા છે એ સંતુલને થાય સમાન. બેયની ગણો એટલે બેયની એક જ થવાની છે બરોબર. તો PCl3 × Cl2 = Kc તમારી પાસે છે 8.3 10⁻³ એને ગુણ્યા PCl5 એટલે એ છે 0.5 × 10⁻1 તો PCl3 × Cl2 = કરો 8.3 × 10⁻5 અને એને ગુણ્યા 0.5 એટલે એ થાય 4.15 ગુણ્યા 10⁻2. આ બે છે આ બેની સમાન હોય તો તમારે સામેની બાજુ શું લેવું પડે? બે સાંદ્રતા સમાન છે બેની કરો તો શું કરવું પડે? વર્ગમૂળ લેવું પડે. આનું 4.5 નું વર્ગમૂળ લ્યો તમે તો મળે 2.037. આનું વર્ગમૂળ લ્યો એટલે નીકળી જાય. આ મળે તમને 2.037 મોલર. આ મળી ગયો તમને જવાબ. અને આપણે જવાબ ચેક પણ કદાચ બને શક્ય બને તો કરીજો. સ્વાધ્યાયમાં 7.19 આઈ એમ સોરી ફોર ધેટ 0.02 આવે છે. જવાબ આવે છે આનો 0.02. ઓકે બરોબર છે એનો જવાબ. આપણી ભૂલ છે. શું ભૂલ છે તો કે આપણી ભૂલ અહીંયા છે અહીંયા માઇનસ આવે અહીંયા પણ માઇનસ આવે એટલે -3 -1 એટલે આ થઈ જાય -4 બરોબર. અને આનું વર્ગમૂળ કાઢો એટલે આ તમને મળે અને કાઢી નાખો અહીંથી આપણો જવાબ બરોબર જ છે ગુણ્યા 10⁻2 મોલર અને ઇક્વલ કરો PCl5 = Cl2 તો 0.0 2 લઈ લો એટલે 2037 મોલર. ઓકે ચાલો ઓકે. ત્યાર પછી એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધીએ. આ ભાગ કાઢી નાખું છું પહેલો એટલે તમે તમારી રીતે લખતા જજો. ફેરબુકમાં જે દાખલા લખો છો એમાં રકમ લખવાની છે. અત્યાર સુધી ન લખતા હોય તો હવે લખતા જાજો. ચાલો કારણ કે રકમ વગરના દાખલા તમે ગણો તો એ કાંઈ બરોબર એમાં મજા ન આવે. .15 નંબરના દાખલાની અંદર આપણે જઈએ. સ્વાધ્યાયમાં 7.15 કારણ કે ઘણા બધા દાખલાઓ છે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. 700 કેલ્વિન તાપમાને
700 કેલ્વિન તાપમાને H2 પ્લસ I2 થી 2H આવી પ્રક્રિયા આપી છે. H2 ગેસ પ્લસ I2 ગેસ થી 2HI ગેસ. પ્રક્રિયા માટે સંતુલન અચળાંક અચળાંક 54.8 છે. બરોબર. જો 0.5 મોલ પર લીટર, જો 0.5 મોલર લખી નાખો છો, નામ છે એમ તો છે જ લખવા દે ને ભાઈ રકમમાં. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ HI ગેસ સાતસો કેલ્વિન તાપમાને સંતુલનમાં હાજર છે. સંતુલનમાં હાજર છે. H2 અને I2 ની સાંદ્રતા કેટલી હશે? જો આપણે એમ ધારીએ કે 700 કેલ્વિન તાપમાને HI થી શરૂઆત કરી હતી. ઓકે. શું આપ્યું છે પ્રક્રિયાની અંદર એ ખાસ જોવાનું છે કે ભાઈ 700 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક આપને આપી દીધો. કેટલો આપ્યો તો કે આપને સંતુલન અચળાંક આ લોકોએ આપ્યો છે Kc = 54.8. જો 0.5 મોલ પર લીટર HI 700 કેલ્વિન તાપમાને સંતુલનમાં હાજર હોય તો HI સંતુલને કેટલો મળ્યો આપને? તો કે HI સંતુલને મળ્યો 0.5 મોલર લખું છું. બરોબર. તો H2 અને I2 ની સાંદ્રતા કેટલી હશે? તો આ સમયે H2 = I2 = ખાલી જગ્યા કેટલી હશે? એ સમાન હશે. બરોબર. કારણ કે પ્રક્રિયકો જ છે અને સંતુલન અને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા બરોબર સમાન હોય. મતલબ પ્રક્રિયકની હોય એટલી જ નિપજોની હોય એવું જરૂરી નથી. કારણ શું? સંતુલન 50% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જ આવે એવું કમ્પલસરી નથી. જો એવું આવતું હોત તો દાખલા ગણવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. એકની સાંદ્રતા ખબર હોય બીજાને ઓટોમેટિક એટલી જ થાય. પણ 90% પ્રક્રિયા પૂર્ણ થાય તો પણ સંતુલન હોય, 10% થાય તો પણ સંતુલન હોય, 1% હોય તો પણ સંતુલન હોય. પણ સૌથી મોટી વાત એ છે કે જો આપણે એમ ધારીએ કે 700 કેલ્વિન તાપમાને HI થી શરૂઆત કરી હતી, હવે HI થી તમે શરૂઆત કરો તો આ પ્રક્રિયા ઉલટી થાય. પ્રક્રિયા પ્રતિગામી દિશાની અંદર થાય તો Kc ન લખાય તો આવું લખવું પડે કે 1/Kc = આવું થાય ને. કારણ કે આ પ્રક્રિયા તો શું થઈ ગયું? પ્રતિગામી. તો પ્રતિગામી માટે શું થઈ ગયું? તો કે પુરોગામી ને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત હોય. HI થી શરૂઆત કરો તો શું થાય? તો કે આવું થાય H2 × I2 / HI આનો સ્ક્વેર. તો 1/Kc આવું તમે લખો એટલે 1/54.8 = H2I2 / HI. H2 તો આપણી પાસે છે નહીં, નથી આપણી પાસે I2. HI નો સ્ક્વેર કરો તો HI આપણી પાસે છે કેટલું છે? તો કે 0.5 એનો સ્ક્વેર. હવે શું કરું? જો આ પણ છે તો એ સ્ક્વેર જ છે. તમે સમજો, આ પણ છે તો કેટલો છે? એ સ્ક્વેર જ છે. માનો કે આની સાંદ્રતા હું x ધારી લઉં તો આવું થાય કે નહીં કે 54.8 = x² / 0.5 એનો સ્ક્વેર. હવે તમને ખબર હોવી જોઈએ બરાબર કે ભાઈ આ બે બાજુથી સ્ક્વેર કાઢો તો સામે સ્ક્વેર રૂટ લેવું પડે. સામે શું લેવું પડે? સ્ક્વેર રૂટ. તો 54.8 નું સ્ક્વેર રૂટ હું લઉં, પહેલા તો ભાગાકાર કરી નાખું. 1/54.8 = આટલા અને પછી એનું સ્ક્વેર રૂટ લઉં એટલે સીધું મેં એનું સ્ક્વેર રૂટ લઈ લીધું. હા,
તો સીધું શું મળ્યું મને? તો કે 0.1350 ઇક્વલ ટુ એક્સ અપોન 0.5. તો એક્સ બરાબર આને લઈ લો આ બાજુ, તો એક્સ ઇક્વલ ટુ 0.0675 મોલર. આ એક્સ એટલે શું થઈ ગયું? તો કે ભાઈ H2 ઇક્વલ ટુ I2 ઇક્વલ ટુ 0.0675 મોલર. બરોબર. શું કર્યું મેં અહીંયા શોર્ટની અંદર કામ કર્યું? જો આટલું તમને વાવડું જોઈએ કે આ બાજુ બે બાજુ વર્ગ છે, તો સામેની બાજુ મેં શું લઈ લીધું? તો કે સામેની બાજુ મેં લઈ લીધું વર્ગમૂળ. એટલે 1/54.8 નું વર્ગમૂળ મને મળ્યું 0.1350. કેલ્ક્યુલેટરમાં આવડે શું કરું? પહેલા 1/54.8 જે જવાબ મળે એનું વર્ગમૂળ, એટલે તમને આ મળશે સીધું. બરાબર. આવા નાના નાના દાખલાઓ છે એ મારે તમને ખરેખર શીખવવાના ના હોય, નાની નાની બાબતો, પણ છતાં અમુક લોકો કદાચ થોડા ઘણા કાચા પડતા હોય તો આ કામ તમારે કરવાનું છે. બરાબર. એક દાખલો તમને આગળ KPKC ના સંબંધ વાળો છે, સ્વાધ્યાયમાં 7.10, એ તમને હોમવર્કમાં આ એક દાખલો તમને હોમવર્કની અંદર. ઓકે, ચાલો આગળ વધવું છે આપણે. સ્વાધ્યાયમાં 7.16 થોડોક એવો ડિફરન્ટ છે. જો ICL ની પ્રારંભિક સાંદ્રતા 0.78 મોલર હોય ત્યારે સંતુલને દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા કેટલી હશે? પ્રક્રિયા આપેલી છે 2ICl ગેસ થી I2 ગેસ પ્લસ Cl2 ગેસ, અને Kc આપેલો છે 0.14. જોજો હવે થોડોક એવો ડિફરન્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે. આવો એક્ઝામ્પલ ક્યારે આપણે જોયો નથી. આ એક પ્રક્રિયા થાય છે કઈ? તો કે આ 2ICl ગેસ થી I2 ગેસ પ્લસ Cl2 ગેસ. હવે આ પ્રક્રિયા અથવા તો આ એક બંધ પાત્રની અંદર છે. આપણે શું કરવાનું છે? તો કે સંતુલને આ બધાની સાંદ્રતા ગોતવાની છે, બધાય ઘટકો. આપણે કઈ આપી છે આ ખાસ નોંધ રાખજો. પ્રારંભિક સાંદ્રતા મતલબ શરૂઆતમાં આટલું હતું, પણ ખાલી શરૂઆતમાં એક જ હતું. કોણ? ICL. અને ભાઈ શરૂઆતમાં તો પ્રક્રિયા જ હોય, નિપજમાં તો કાંઈ હોય નહીં. શરૂઆત એટલે તો કે 0 સમય, જ્યારે નિપજ બની જ નથી. તો હું અહીંયા હવે થોડાક સ્ટેપની અંદર કામ કરીશ કે અહીંયા લખું છું પહેલા કે પ્રારંભિક સાંદ્રતા અથવા તો શરૂઆતની સાંદ્રતા આની કેટલી છે? તો કે 0.78 મોલર જ છે. બરોબર. આની કેટલી હોય? તો કે ભાઈ આની કાંઈ ન હોય, 0. હવે જેમ જેમ સમય આગળ વધે એટલે શું થાય? તો કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય, નિપજની સાંદ્રતા વધતી જાય. કેટલી વધે કે આપને શું ખબર? તો અહીંયા લખીએ આપણે સાંદ્રતામાં ફેરફાર. ધારો કે નિપજ બનશે એટલે ધારો કે x જેટલી સાંદ્રતા વધે છે તો અહીંયા લખું હું +x, અહીંયા પણ લખું હું +x. એક જ મોલ છે એટલે 1 લખું, 2 હોય તો 2 લખત. અહીંયા શું લખું? તો કે અહીંયા હું લખું -2x, કારણ કે 2 મોલ છે એટલે 2 ગણી ઘટે. આ સીધી વાત છે. અહીં 1 જ હોત તો હું -x જ લખત, કારણ કે પ્રક્રિયકની જેમ જેમ પ્રક્રિયા આગળ વધે
એમ એમ પ્રક્રિયકની સાંદ્રતા વધે. કેટલી વધે એ ખબર નથી, એટલે હું અહીં લખું છું +x ને +x. અહીંયા ઘટે તો અહીં લખું મેં -2x. આ 2 ક્યાંથી લખ્યા તો કે અહીં 2 છે એટલે અહીંયા હોત તો અહીંયા પણ લખત. હવે તો કે હવે હું લખું સંતુલને સાંદ્રતા. ક્યારે? સંતુલને સાંદ્રતા. આ કેટલી હોય તો કે આ આટલી જ હોય +x. આ તો કે આ +x. આ કેટલી તો કે કેટલી હોય તો કે મૂળ આટલી હતી એમાંથી આ બાદ થઈ એટલે આની કેટલી થઈ કે 0.78 -2x. ખ્યાલ પડ્યો તમને કે શરૂઆતમાં ICL ની સાંદ્રતા 0.78 મોલર હતી. નિપજ કંઈ નહોતું. થોડોક સમય આગળ વધ્યો એટલે નિપજ કંઈક બની એટલે પ્રક્રિયક આટલો ઘટ્યો, આમાંથી આટલો ઘટ્યો તો 0.78 -2x. હવે આ વસ્તુ શોધવાની છે, મતલબ મારે x ની કિંમત જોઈએ છે. x ની કિંમત મળે એટલે મને સંતુલન દરેકની સાંદ્રતા મળે. તો હું લખું હવે તો કે Kc બરાબર I2 × Cl2 upon ICl NO². Kc ની વેલ્યુ મારી પાસે છે તો 0.14 બરાબર આ બે એટલે શું છે કે x × x એટલે x². અહીંયા ICL ની સાંદ્રતા મારી પાસે છે કેટલી છે તો કે એ છે મારી પાસે ICL ની પ્રારંભિક સાંદ્રતા 0.78. મારે કઈ જોઈએ છે તો કે આ Kc લખો એટલે મારે કઈ જોઈએ છે તો કે સંતુલન. તો અહીંયા લખું 0.78 -2x NO². ઇઝ ઇટ ક્લિયર? મગજમાં બેઠું? હવે આ બે બાજુ વર્ગ છે ઉપર નીચે એટલે સામે લઈ લો હું વર્ગમૂળ. એક વખત સમજાવી દો કે 0.14 બરાબર શું થયું તો કે x upon 0.78 -2x. જો આ શોર્ટમાં થાય નકર a - b નો સ્ક્વેર થાય એ પ્રમાણે તમારે ચાલવું પડે. 0.14 નું વર્ગમૂળ હું કાઢું તો એ મને મળે 0.3741 ઇક્વલ ટુ x upon 0.78 -2x. આને સામેની બાજુ લો એટલે આવું થાય. તેથી 0.3741 × 0.78 -2x ઇક્વલ ટુ x. આ બેને ગુણો ગુણ્યા 0.78 એટલે એ મળે 0.2918 માઇનસ 0.3741 ને 2 વડે ગુણો એ મળે 0.7482 ઇક્વલ ટુ x. અને સામે જ આવવા દો તો શું થાય તો કે 0.2918 ઇક્વલ ટુ x પ્લસ 0.7482x. આમાંથી x કોમન કાઢો એટલે આવું થાય. તેથી 0.2918 ઇક્વલ ટુ x ઇન્ટુ 1 પ્લસ 0.7482. તેથી 0.2918 ઇક્વલ ટુ x ગુણ્યા 1.7482. તેથી x ઇક્વલ ટુ 0.2918 ના છેદમાં 1.7482. 0.2918 ભાંગા 0.1669 મળે છે. વેલ્યુ ઓફ x 0.1669 મોલર. આ મને શેની વેલ્યુ મળી તો કે x ની વેલ્યુ મળી. હવે મારે શું જોઈએ છે તો કે મારે સંતુલન અને સાંદ્રતા જોઈ છે. તો x ની વેલ્યુ એટલે શું થાય તો કે ભાઈ I2 ઇક્વલ ટુ Cl2 ઇક્વલ ટુ થઈ ગયું 0.1669 મોલર. હવે બીજું તો કે ભાઈ 2ICL આની સાંદ્રતા મારે સંતુલનને જોતી છે કે ICL ની મારે જોતી છે તો શું થાય તો કે 0.78 -2x ઇક્વલ ટુ 0.78 -2 ઇન્ટુ 0.1669 0.78 માઇનસ 0.1669 ગુણ્યા 2 એટલે એ થાય છે 0.3338 ઇક્વલ ટુ એને 0.78 માંથી બાદ કરો 0.4461
ICL2 તો ના લખાય, લખો તો પણ ચાલે. 0.44 કેટલા હતા? 4461 મોલર. આ કોની સાંદ્રતા મળી તમને? આ સંતુલનની ICL ની મળી. આ I2 અને Cl2 ની સાંદ્રતા એ થઈ. બરાબર. એટલે આવી રીતે તમને જો પૂછેલું હોય તો જોવાનું, જવાબ ચેક કરી લેજો. 16મો દાખલો છે I2Cl2 0.167 છે, આપણે 1669 છે એટલે એ જ થયું, અને ICL 0.446 છે એટલે આપણી પાસે એ જ છે. 15મો દાખલાનો જવાબ આપ્યો H2I2 પ્રત્યેકને 0.068. ઓકે, 0.068 છે, આપણી પાસે 0.067 છે એટલે ચાલશે, એમાં કંઈ વાંધો નથી. બરોબર. ચાલો, હવે હજી તો ઘણા બધા દાખલાઓ છે, પણ આશા રાખું તમને જે ગણતા આવડશે. પણ હોમવર્કમાં અપાય એવા દાખલા મારી પાસે કાંઈ એટલા બધા ખાસ છે નહીં તમારા માટે, એટલે લગભગ દાખલાઓ બધાય મારે તમને ગણાવવા પડશે, કારણ કે અમુક દાખલા ગણાવીશ પછી તમને હોમવર્કમાં આપી શકું. ત્યાં સુધી હોમવર્કમાં અપાય એવા દાખલાઓ આપણી જોડે અત્યારે હાલમાં નથી. ઓકે, ચાલો અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર આપણે મળશું. પણ આ એક મેથડ સમજજો, કેવી રીતે દાખલાઓ પ્રારંભિક સાંદ્રતા આપી હોય તો પ્રારંભિક સાંદ્રતા જે છે એ બરાબર છે, સાંદ્રતામાં થતો ફેરફાર ને સંતુલને સાંદ્રતા, આવું જરીક થોડુંક યાદ રાખવાનું, કારણ કે આવું આપેલું હોય ત્યારે જો સંતુલને આપતા હતા તો આપણે કોઈ પ્રશ્ન નહોતો, સીધું આપણે સંતુલને સાંદ્રતા મૂકી દેતા હતા કિંમતની અંદર, જવાબ મળતો હતો. પણ જ્યારે આવી વસ્તુ આપેલી હોય આપણે, બરોબર, ત્યારે શું કરવાનું? ત્યારે આ પ્રમાણેની પ્રોસેસની અંદર આપણે ચાલવાનું, જેથી કરીને આપણે જવાબ છે એ મળી શકે. ઓકે, અહીં સુધી રાખીએ આજના માટે. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.